અતિ લઘુ રૂપ ધરઉ નિશી નગર કરઉં પૈસાર. નગરમાં પ્રવેશ કર્યો, પણ તુલસીને કોકે પૂછ્યું કે તમે નાનકડું એવું રૂપ તો બતાડ્યું, પણ કોના જેવું નાનકડું એ તો બતાવો. એટલે તુલસી લખે છે, મસક સમાન રૂપ કપિધરી, મસક સમાન રૂપ કપિધરી, મસક સમાન રૂપ કપિધરી, મસક સમાન રૂપ કપિધરી. લંકઈ ચલે वो सुमिरी नर મચ્છર જેવડા થયા. કેટલાક સંતો મસકનો અર્થ બિલાડીઓ પણ કરે છે કે મસક એટલે બિલાડી, એવું પણ માનસ પિયુષમાં ઉલ્લેખ છે. પણ ઘણા લોકો એવું માને છે કે મચ્છર બન્યા હનુમાનજી. તુલસી કહે કે નહીં, મસક સમાન રૂપ કપિધરી, મચ્છર જેવડા નાના થયા. ઘણા લોકો પ્રશ્નો કરે કે મચ્છર જેવડા નાના બન્યા તો પેલી વીટી ક્યાં ગઈ? ભગવાને જે આપી હતી વીટીનું શું થયું? એટલે તુલસીદાસજી સમાધાન આપે છે કે હનુમાનજી નાના થયા તો વીટી પણ નાની થઈ ગઈ. સ્વાભાવિક છે, કારણ કે ભગવાનની પાસે જે કઈ વસ્તુઓ હોય એ આપણે ક્યારના જોઈ ગયા કે જડ નથી હોતી, એ ચેતન બનતી હોય છે. હનુમાનજી મહારાજ ભગવાન પાસે પુષ્પક વિમાન હતું ને, એ પુષ્પક વિમાન પણ એવું હતું કે 10 માણસો બેસે તો 10 માણસ જેટલું મોટું થાય, 100 માણસ હોય તો 100 માણસ જેટલું મોટું થાય, 1000 માણસ હોય તો 1000 માણસ જેટલું મોટું થાય. આવું પુષ્પક વિમાન હતું. તો મુદ્રિકા પણ એવી હતી કે જરૂર જણાય ત્યાં મોટી થાય, જરૂર જણાય ત્યાં નાની થાય. સુરસાની આગળ હનુમાનજી મહારાજ જ્યારે મોટા થયા ત્યારે પેલી મુદ્રિકા પણ મોટી થઈ, અને પાછા નાનકડું રૂપ લીધું ત્યારે મુદ્રિકા પણ નાની થઈ ગઈ. અહીંયા પણ જ્યારે મસક સમાન ભગવાન બન્યા ત્યારે પણ મસક मसक समान रूप कपिधरी, लंक ही चले वो सुमिरी नर हरि, नाम लंकिनी एक निशिचरी, नाम सो कह चले सी मोहि निंदरी, सो कह चले सी मोहि निंदरी, मसक समान, मसक समान, मसक समान रूप कपिधरी. લંકહી ચલેવું સુમિર નરહરિ. નરહરિ નૃસિંહ ભગવાનનું સ્મરણ કરીને લંકામાં પ્રવેશ કર્યો. કોકે હનુમાનજીને પૂછ્યું કે તમારા ઈષ્ટદેવ તો ભગવાન રામ છે, રાજા રામ છે, ભગવાન રામ છે, તો તમારે રામનું સ્મરણ કરવું જોઈએ, રઘુવીરનું સ્મરણ કરવું જોઈએ, તેના બદલે તમે નરસિંહનું સ્મરણ કેમ કર્યું? તો હનુમાનજી મહારાજે કહ્યું કે મેં નરસિંહનું સ્મરણ એટલા માટે કહ્યું કે લંકાના ઈષ્ટદેવ નરસિંહ ભગવાન છે. પ્રહલાદના જે ભગવાન છે એ જ લંકાના પણ ઈષ્ટદેવ છે, નરહરિ. અથવા તો એક સંત કહે કે નહીં, અહીંયા નરહરિ એટલે નર એટલે લક્ષ્મણજી અને હરિ એટલે રામ. અહીંયા રામ અને લક્ષ્મણ બેની પ્રાર્થના કરી છે. અથવા તો એક સંત કહે કે નરહરિ એટલે
જે હરિ છે પણ નરના રૂપમાં આવ્યા છે એવા નરહરિને હું પ્રણામ કરું છું. છે તો મારા રામની જ વંદના. હરિ છે પણ નર બનીને આવ્યા છે એની વંદના. અથવા તો એક સંત કઈ નહીં, એક ઓર કારણ. હરિ એટલે વાનર. આપણે ત્યાં વાનરના ઘણા બધા અર્થો થાય છે. કપી, મરકટ, એમાં એક નામ છે હરિ. એમાં નર એટલે રામની વંદના અને હરિ એટલે સુગ્રીવની વંદના કરી. કારણ કે બેવ મારા તો પૂજ્ય છે. મારા માટે તો સુગ્રીવ પણ એટલા અને રામ પણ એટલા. એટલે મેં બેવની સ્મરણ કર્યું, નર અને હરિ. નરના રૂપમાં ભગવાન રામની વંદના કરી અને હરિના રૂપમાં સુગ્રીવની વંદના કરી. તુલસી કહે કારણ ગમે તે હોય, પણ હનુમાનજી લંકાહી ચલેવું સુમીરી નર હરી. નામ લંકિની એક નિશિચરી. સો કહ ચલે સિમોહી નિંદરી. લંકાના ગેટ ઉપર મુખ્ય દ્વાર ઉપર એક રાક્ષસી હતી, નામ લંકિની એક નિશિચરી. એનું નામ હતું લંકિની. કેટલાક સંતો એવું કહે છે કે લંકા નગરી પોતે જ રાત્રિના સમયે સ્ત્રીનું રૂપ લઈ અને આખી લંકાની ચોકી કરતી હતી. એ આ લંકા નગરી જ પોતે લંકિની બનીને આજ ઊભી છે હનુમાનજીની સામે. હનુમાનજીને પકડી લીધા. જુઓ, રાવણની સિક્યુરિટી છે ને બહુ ખતરનાક છે. તમે જુઓ સિક્યુરિટી કેટલી પાવરફુલ છે. બાકી નાનકડું એવું રૂપ હતું, કોઈ ઓળખી નહીં શક્યું. પણ લંકિનીએ પકડી લીધા કે તું મને છેતરીને નહીં જઈ શકે. તું ગમે તે હોય, કોણ છે તું, અને મને નિંદીને તું જઈ રહ્યો છે, મારો અનાદર કરીને તું ક્યાં જઈ રહ્યો છે, કોણ છે તું? જાને હી નહીં મરમુ સઠ મોરા. મોર આહાર જહાન લગી ચોરા. લંકીને પૂછ્યું કોણ છો તમે? એટલે હનુમાનજીએ કહ્યું કે તું જેવું સિક્યુરિટીનું કામ કરે છે ને એવું હું પણ સિક્યુરિટીનું જ કામ કરું છું. હું પણ ચોકીદાર જ છું. તો તમારું આઈ કાર્ડ બતાવો. લંકીને કહ્યું તમે ચોકીદાર છો તો તમારી પાસે આઈ કાર્ડ હોવું જોઈએ ને. તમારું કાર્ડ ક્યાં છે બતાવો. એટલે હનુમાનજી મહારાજે આઈ કાર્ડ બતાવ્યું. જુઓ મારું આઈ કાર્ડ. કેવું આઈ કાર્ડ હતું? હનુમાનજી ગાય બતાવી. રામ દુવારે तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे. તે જેમ કહ્યું કે મારો અનાદર કરી અને કોઈ લંકામાં પ્રવેશ ન કરી શકે, એમ રામના દરવાજા ઉપર મારી ચોકી છે અને મારા વગર, મારી આજ્ઞા વગર બિનુ પૈસા રે કોઈ અંદર ન પેસી શકે. એટલા માટે જો અમારું કાર્ડ વાંચી લે બરાબર. રામ દુવાર તુમારા ખવારે હોતન આજ્ઞા, મારી જ્યાં સુધી આજ્ઞા ન થાય ત્યાં સુધી બિનુ પૈસા રે. અમારે એક મહાત્માઓ તો બહુ સરસ વિનોદમાં અર્થ કરતા કે હોતના આજ્ઞા બિનુ પૈસા રે. જ્યાં સુધી પૈસા ના આપો ત્યાં સુધી મંદિરમાં એન્ટ્રી ન મળે. પણ આવું નથી. રામ દુવારે તુમ રખવારે હોતન આજ્ઞા બિનુ પૈસા રે. હોતન આજ્ઞા બિનુ પૈસા. ચોર જાને હી નહીં મરમુ સઠ. એ સઠ તું મારા મરમને જાણતો નથી, તું મને બરાબર ઓળખતો નથી. ભલે તે તારો પરિચય આપી દીધો પણ તું મને ઓળખે છે? હું કેવલ ચોરોને જ ખાઉં છું. મોર આહાર જહાં લગી ચોરા. જેટલા ચોર છે એ બધા મારા આહાર છે. હનુમાનજી મહારાજ વિચાર કરે કે ચોરને જો તું ખાતી હોય તો મોટામાં મોટો ચોર તો તારો શેઠ બેઠો છે, તારો રાજા, લંકાનો રાજા જે બનીને બેઠો છે. એ રાવણ તો મોટામાં મોટો ચોર છે.
એને તો તું કોઈ દિવસ ખાતી નથી. અને હું જે રામનું કાર્ય કરવા માટે આવ્યો છું, સીતાની શોધ લેવા માટે આવ્યો છું, અને મને ખાવાની વાત કરે છે. તારામાં ભેદ બુદ્ધિ છે, તું ભેદ કરે છે. મારામાં અને રાવણમાં તું ભેદ કરે છે. આ ભક્તિનું વિઘ્ન હતું, ભેદ બુદ્ધિ. પહેલું વિઘ્ન હતું પ્રલોભન મૈનાક દ્વારા, બીજું વિઘ્ન હતું સુરસા દ્વારા વાસના, ત્રીજું વિઘ્ન હતું સિંહિકા દ્વારા ઈર્ષ્યા, અને ચોથું વિઘ્ન અહીંયા લંકિની કરે છે, એ છે ભેદ બુદ્ધિ. આ ચોથું વિઘ્ન છે. છતાં પણ હનુમાનજી સીતા સુધી નથી પહોંચી શકતા. છેલ્લે એક જણનો સંગ કરવો પડે છે. એ પાંચમું વિઘ્ન હતું. એ મારી દૃષ્ટિએ વિભીષણની સાથે મિત્રતા. વિભીષણની સાથે ભેટો થયો અને જુગુતી વિભીષણ સકલ સુખ. વિભીષણ જ્યારે યુક્તિ આપી ત્યારે ભક્તિની પ્રાપ્તિ થઈ. જ્યાં સુધી કોઈ સંત સદગુરુ જ્યાં સુધીની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભક્તિની પ્રાપ્તિ નથી થતી. ત્યાં સુધી સીતા સુધી, શાંતિ સુધી હું તમે નથી પહોંચી શકતા જ્યાં સુધી કોઈ સંતનો ભેટો નથી થતો. એટલે મારી દૃષ્ટિએ આ 5 પરિબળો એવા છે કે 4 ને તમારે દૂર કરવાના છે અને 5માને તમારે લેવાના છે. એ વિભીષણ એ સંત છે, સજ્જન માણસ છે. લંકા નિશિચર નિકર નિવાસા. હનુમાનજીની દૃષ્ટિએ વિભીષણ કોણ છે? ઇહા કહા સજ્જન કર બાસા. આગળ આવશે. પણ અહીંયા શું થયું? હનુમાનજી મહારાજને થયું કે આની ભેદ બુદ્ધિ છે, એટલે ભેદ બુદ્ધિનો નાશ કરવા દે. એટલે માથામાં એક મુઠિકા, એક મહાકપિહાની રુધિર બમત ધરની દંડ, એક મુષ્ટિકાનો પ્રહાર જ્યાં મસ્તિષ્ક ઉપર કર્યો અને ત્યાં તો રુધિર બમત, રુધિરની લોહીની ઉલટી થઈ ગઈ, મોઢામાંથી લોહી નીકળી ગયું અને ઢળી પડી જમીન ઉપર. ધરની જન્મની. એક સંત તો બહુ સરસ અર્થ કરે છે કે રુધિર એટલે રક્ત. લંકિની માંથી રક્ત નીકળી ગયું એટલે લંકિની વિરક્ત થઈ ગઈ. વિરક્ત બનાવી અને લંકિનીને માનો દીક્ષા, વિરક્ત બનાવી. મુઠિકા એક મહાકપિહની રુધિર બમત ધરની ડનમાની. અને હવે શું થયું? પુનિ સંભારી ઉઠી સો લંકા, જોરી પાની કર વિનય સસંકા. પાછી પોતાની જાતને સંભારી ઊભી થઈ, હાથ જોડ્યા. જુઓ, પહેલા ખાઈ જવું કરતી હતી, પણ જ્યાં મુષ્ટિકાનો પ્રહાર થયો ત્યાં હવે હાથ જોડ્યા. પુનિ સંભારી ઉઠી સો લંકા, જોરી પાની કર વિનય સસંકા. જબ રાવણ હિ બ્રહ્મ બર દિનહા, ચલત બિરંચિકા. મહારાજ, આ ત્રણેય ભાઈઓ જ્યારે તપશ્ચર્યા કરતા હતા અને બ્રહ્માજી જ્યારે પ્રગટ થયા, રાવણને વરદાન આપી અને બ્રહ્માજી જ્યારે જતા હતા ત્યારે મેં બ્રહ્માજીને પૂછ્યું કે મારા રાજ્યમાં ક્યાં સુધી આ દુષ્ટ રહેશે? આ રાવણ ક્યાં સુધી, મારે રાવણનો ત્રાસ ક્યાં સુધી સહેવાનો છે? ત્યારે મને વિરંચીએ કહ્યું હતું કે બિકલ હો સિતે કપિકે મારે. જ્યારે તને કોઈ વાનર આવે અને મારે, મુષ્ટિકાનો પ્રહાર કરે, ત્યારે બિકલ હો સિતે કપિકે મારે, અને ત્યારે તું વિકળ થઈ જાય, વિહવળ થઈ જાય, ત્યારે સમજવાનું તબ જાને સુ નિશિચર સંઘારે. ત્યારે આ નિશિચરોનો નાશ થઈ જશે, ત્યારે આ પાપીઓનો નાશ થઈ જશે. માટે હે તાત, तात मोर अति पुण्य बहु, तात मोर अति पुण्य बहु, तात मोर अति पुण्य बहु, तात मोर अति पुण्य बहु. देखे नयन राम कर दूता, આજે મારું બહુ જ મોટું પુણ્ય પાક્યું લાગે છે, કારણ મને રામદૂતના દર્શન થયા. આજે મને તમારા દર્શન થયા.
तात स्वर्ग अपवर्ग सुख दरिय तुला एक अंग तूलन ताही सकल मिली जो सुख लव सतसंग जो सुख लव जो सुख जो रागનું નામ છે માલકંસ. બહુ મધુર રાગ. આપણા બાપજી એક ભજન, કેટલા બધા ભજનો લખ્યા છે માલકંસમાં, તો પણ બહુ જ વધારે પ્રખ્યાત થયેલું ભજન. ગુરુ ચરણ પ્રીત લાગી રે ગુરુ ગુરુ ચરણ પ્રીત મોરી લાગી રે ગુરુ सोती थी मैं जन्मों जन्म से जन्मों जन्म से गुरु शब्द से जागी रे 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 गुरु चरण प्रीत गुरु चरण प्रीत गुरु चरण प्रीत लागी અમાલ એટલું જ નહીં, બીજી પણ એક રચના બાપજીની છે જે બહુ વધારે ગવાય છે. मैं कल जाता मन सिरिवाता रौति कलम किमपि हसिरम त्वमहम हम त्वम त्वमहम हम त्वम त्वमहमिति गायति देवा नवमधुर. अब गुण नमो रे प्रभु देखो रे अब गुण नमो रे प्रभु. કેટલી બધી રચનાઓ છે માલકંસમાં. તોડી દીવાનો મહેલ બેઠા જઈ મેદાનમાં ऊपर कड़ाड़े आब तूट्યું જેથી તમારું શું ગયું. તોડી દીવાલો મેં કોઈ પણ ભજન તમે કોઈ પણ રાગમાં કંપોઝ કરી શકો છો. दिल रूबा दिल की सुनावो दिल रूबा दिल की सुनने वाला कौन है सुनने वाला कौन है जामे हक भर भर दिलाऊं पीने वाला कौन है दिल रुबा दिल की सुनाओ सुनने वाला कौन है सुनने वाला कौन है. અમાલકંસ બહુ મધુરો રાગ છે, બહુ શિવનો પ્રિય રાગ છે. હું સાંભળ્યું છે કે શિવને આ રાગ બહુ જ ગમે. તમે આ રાગમાં શિવ સ્તુતિ કરો ને, ભગવાનને બહુ જ ગમે.
नमामीश मीशान निर्वाण रूपम विभुं व्यापकं ब्रह्मवेद स्वरूपम निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहं निराकारं ओंकारमूलं तुरीयं रुद्राष्टक પણ ટૂંકમાં અહીંયા લંકીને એવું કહે છે કે તાત સ્વર્ગ અપવર્ગ સુખ તાત સ્વર્ગના બધા સુખો અને મોક્ષના બધા સુખો એક ત્રાજવામાં મૂકવામાં આવે અને બીજા ત્રાજવાની અંદર જો સુખ લવ સત્સંગ કેવલ એક લવ બહુ નાનો અમથો સમય છે બહુ જ નાની અવધિ કેવલ એક ક્ષણ માત્રનો પણ જો સત્સંગ બીજા ત્રાજવામાં મૂકવામાં આવે તો સત્સંગ વાળું ત્રાજવું ભારે થઈ જતું. એની જો તુલા કરવામાં આવે તો તુલન તાહી સકલ મિલી જો સુખ લવ સત્સંગ. લંકીની સત્સંગનો મહિમા ગાય છે. હનુમાનજીએ જ્યારે એને મુષ્ટિકાનો પ્રહાર કર્યો, તમે જોજો અહીંયા ઘટના કેવી ઘટી છે. અહીંયા કે મંત્ર દીક્ષા નથી આપી, મંત્ર નથી આપ્યો હનુમાનજીએ લંકીને, ખાલી મુષ્ટિકાનો પ્રહાર કર્યો. પણ લંકીને શું લાગ્યું? સત્સંગ રહ્યો. તમને કોઈ લાફો મારી બરાબર કોઈ ગાલ પર તમાચો મારે અને તમે એને એવું કહો કે થેન્ક યુ, હા બહુ સરસ કામ કરી હતી, આ તો સરસ સત્સંગ થઈ ગયો, થેન્ક યુ, આવું કહો છો આપણે? કહેવાય પણ નહીં આવું, નહીં તો બીજે મારે. હા થેન્ક યુ કહો તો પાછું એને બીજી ઈચ્છા થાય. બે જણા લડતા હતા તો પેલો એક જણાને કહેવા લાગ્યો, એક જ તમાચ મારીશ ને તો તારા 64 દાંત તોડી કાઢીશ, એક જ મારીશ તો 64 બાર. ને પેલો ત્રીજો જે હતો એને કહ્યું કે 32 દાંત હોય. બોલે મને ખબર હતી તું વચમાં બોલવાનો છે એટલે મેં તારા પણ ગણી લીધેલા, એટલે 64. મને ખબર જ હતી તને ટેવ જ છે આ, તું બોલવાનો જ છે. તુલન તાહી સકલ મિલી જો સુખ લવ સત્સંગ. આ સત્સંગ કરી અને હવે હનુમાનજી મહારાજ આગળ આવે છે. શું થયું? પ્રભિસી નગર કી જય સબ કાજા, 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 હૃદય રાખી કોસલપુર રાજા, હૃદય રાખી કોસલપુર રાજા. એક સંતને એવું માનવું છે